કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. બરાબર છે. તમારા માટે હું ક્રિપ્ટો અને ફોરેક્સ ગોલ્ડ અને બિટકોઇનના ટ્રેડ સિવાય આપણે લાવી રહ્યા છે સેન્સેક્સ નિફ્ટી યાની ઇન્ડિયન માર્કેટની અંદર આપણે ટ્રેડ કેવી રીતે કરી શકીએ એનું પ્યોર ગુજરાતીમાં ટ્રેડિંગ એનાલિસિસ. બરાબર છે. લાઈવ ટ્રેડ કેવી રીતે કરીશું, સેન્સેક્સ અને નિફ્ટીમાં પહેલાની કન્ડિશનમાં અને હવેની કન્ડિશનમાં કેવી રીતે ટ્રેડિંગ કરી શકીએ, કેવી રીતે આપણે પાછળનો લોસ રિકવર કરી શકીએ, આ બધો પૂરો કોન્સેપ્ટ આપણે ગુજરાતીની અંદર યુટ્યુબ પર લાવવાના છીએ. જો મિત્રો, મારું કોઈ પ્રીમિયમ ગ્રુપ નથી ક્યારે લાવવાનું, નથી મારો કોઈ કોર્સ, નથી કોઈ એવી પેઇડ ચાર્જીસ. બરાબર છે. કોઈ પણ પ્રકારની વસ્તુ હું લાવવાનો નથી, તે પણ નહીં. બધી જ વસ્તુ ફ્રીમાં લાઈવ યુટ્યુબ ઉપર આપણે કન્ટેન્ટ શેર કરીશું. ઇન્ડિયન માર્કેટ અંદર કેવી રીતે ટ્રેડ કરી શકીએ અને પાછળનો લોસ કેવી રીતે રિકવર કરી શકીએ. બરાબર છે. કેમ કે મેજોરિટી 95% આપણા જે ગુજરાતી મિત્રો છે એમનો એક જ પ્રોબ્લેમ હોય છે ટ્રેડર્સનો, કે સર પાછળનો લોસ રિકવર થતું નથી. ઘણા ટેલિગ્રામ ટિપ્સના ચક્કરમાં યા ફિર કોર્સના ચક્કરમાં પૈસા આપી દેતા હોય છે, તો પણ બેક ટુ બેક લોસ જ કરતા હોય છે. કોઈ પણ રીતે ટ્રેડ લોસ રિકવર કરી શકાતું નથી. પણ હું એવું સંપૂર્ણ ટ્રાય કરીશ કે તમારું લોસ રિકવર થાય. લાઈવ ટ્રેડ કરીશું, લાઈવ એનાલિસિસ કરીશું, લાઈવ તમને ટ્રેડ કરતા ઇઝી મેથડ શીખવાડીશું. બહુ જ સિમ્પલ મેથડ છે. તમે બહુ અલગ એટલી માઇન્ડમાં વસ્તુ ભરી દીધી હોય છે ને, ખબર જ નથી પડતી. સવારે ઉઠો, ટ્રેડ કરો, ટ્રેડ ક્લોઝ કરો, પ્રોફિટ કરો, લેસ કરો, એ તમારી રેન્ડમ સિચ્યુએશન ચાલતી હોય છે. ઓલ ઓવર મંથ એન્ડમાં જોશો ને, મિત્રો પાસેથી પૈસા લઈને બધું લોસ રિકવર કરી નાખતા, લોસ કરી નાખતા હોય છે. 90% લોસના આ બધા ચાન્સીસ હોય છે. પણ વાંધો નથી, હું તમારા માટે ગુજરાતીમાં સારું એવું ટ્રેડિંગ એનાલિસિસ લાવીશ. જો તમને મારું કન્ટેન્ટ ગમે, સારું લાગે તો તમે સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. તમને જો મિત્રો, હું નવું લાવું છું યુટ્યુબ ઉપર, મને એટલું બધું બોલતા ફાવતું નથી. બરાબર છે. એટલું સમજાવતા પણ ફાવતું નથી. પણ હું ધીમે ધીમે પ્રયત્ન તમારા માટે કરતો રહીશ કે સારું એવું તમને હું સમજાવી શકું, સારું એવું બોલી શકું. આજે મારો યુટ્યુબ ઉપર આ સેકન્ડ વિડીયો છે. ઓકે. તો થોડું તમે બીજા ઇન્ફ્લુએન્સરની કમ્પેરમાં ના કરતા કે સર સારું સમજાવતા નથી, સારું આવડતું નથી, સારું બોલતા નથી આવડતું. સ્ટાર્ટિંગ છે, પ્રોબ્લેમ થશે મને, ઇટ્સ ઓકે. બટ હું એવો ટ્રાય કરીશ કે મને સારામાં સારું રીતે સમજાવતા ફાવે, સારી રીતે હું તમને ટ્રેડિંગ વસ્તુ સમજાવી શકું. તો થોડું લેટ ગો કરતા રહેજો. હું પણ તમારો ભાઈ જ છું. બરાબર છે. કોઈ પણ પ્રકારનો સર નથી. કરીશું આપણે ગોલ્ડ અને બિટકોઇનની અંદર સારામાં સારી ટ્રેડિંગ સ્ટ્રેટેજીથી આપણે પ્રોફિટ કરીશું. બરાબર છે. એની અંદર હું તમને લાઈવ ટ્રેડિંગ કરીને બતાવીશ. હું એક્સએમ યુઝ કરું છું એના માટે. તમે કયું બ્રોકર યુઝ કરી શકો છો, કયા બ્રોકરની અંદર તમારે એકાઉન્ટ ઓપન કરવું છે, બધી રીતે હું ટેલિગ્રામ ચેનલ પણ ઓપન કરીશ. બરાબર છે. અત્યારે મારી પાસે કોઈ અવેલેબલ નથી, પણ ધીરે ધીરે જો મને યુટ્યુબ ઉપર સારો પ્રતિસાદ તમારા તરફથી મળશે ને, તો એના ઉપર પણ આપણે ફોકસ કરીશું. સેકન્ડ વસ્તુ એ છે, ઇન્ડિયન માર્કેટની અંદર પણ ઘણા મિત્રોનો પ્રોબ્લેમ હોય છે કે લોસીસ કરતા હોય છે, ટ્રેડિંગ પણ કરતા હોય છે, સ્ટોક ઓપ્શનમાં ટ્રેડિંગ કરે છે. તો આપણે બધામાં કરીશું. બરાબર છે. ઓપ્શન બાઇંગ કરીશું, ઓપ્શન સેલિંગ કરીશું, સ્ટોક ઓપ્શનમાં પણ ટ્રેડ કરીશું. તેના માટે સ્ટેપ બાય સ્ટેપ સેબીની ગાઈડલાઇન્સ મુજબ હું કરીશ. બરાબર છે. કેમ કે લાઈવ ટ્રેડિંગ હું સેબીની ગાઈડલાઇન્સ એકોર્ડિંગ નહીં કરી શકું. જે પણ હું કદાચ કરીશ, આજે મેં સવારમાં બિઝી હતો એટલે મારું ટ્રેડિંગ થયું નથી. ઘરના એકાઉન્ટની અંદર હું ટ્રેડ કરતો હોઉં છું જનરલી. એ જ્યારે પણ હું રેકોર્ડિંગ કરીશ લાઈવ ટ્રેડ, તો હું તમને શેર કરતો રહીશ. કે જો અગર પોસિબલ થયું વિડીયો રેકોર્ડ કરવાનું તો રાઈટ. પણ અત્યારે જો અમને લાગે કે ભાઈ તમારે કયો પ્રોબ્લેમ છે, બરાબર છે, તમારું ઇન્ડિયન લોસમાં કેટલું લોસ છે, કેટલું રીકો, તો અમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ બોક્સમાં લખી દેજો કે સર આ પ્રોબ્લેમ છે, આટલું આટલું અમારું લોસ રિકવર થયું નથી, આટલો આટલો અમને પ્રોબ્લેમ છે. તો એ વિડીયોના બેસિસ ઉપર, એ તમારા કમેન્ટના બેઝ ઉપર હું નેક્સ્ટ વિડીયો બનાવીશ કે નેક્સ્ટ ટ્રેડ કરી. કોઈ પણ પ્રકારની ફી લેવાનો નથી મિત્ર, બધું જ ફ્રીમાં આપવાનું છે. સપોર્ટ હું તમને સપોર્ટ કરીશ, તમારે મને સપોર્ટ કરવાનો છે. બરાબર છે. એકદમ ફ્રીમાં સારી રીતે ટ્રેડિંગ કરીશ. 8 વર્ષનો મને ટ્રેડિંગ એક્સપિરિયન્સ છે. બરાબર છે. 7 લાખથી વધારે મારું લોસીસ હતું, બધું જ મેં રિકવર કર્યું છે. અત્યારે મંથલી 1.5 થી 2 લાખ રૂપિયાનું પ્રોફિટ સારું એવું કરું છું. પણ હા, ફિક્સ નથી રાખતો. 50,000 થાય તો પણ ભલે ને 2 લાખ તોય પણ ભલે, પણ ફિક્સ નહીં. માર્કેટની કન્ડિશન ઉપર હું સારી રીતે વર્ક કરું છું. બરાબર છે. ટ્રેડિંગ વિડીયોઝ હું એના માટે લાવતો રહીશ, ધ્યાન રહીશું. બરાબર છે. પહેલી વસ્તુ, એ જો પણ લોકો ઇન્ડિયન માર્કેટમાં ટ્રેડ કરે છે એમના માટે હું પહેલા એમ કહીશ, કઈ મંથલી એક્સપાયરીમાં કામ કરું, કયો કોલ લેવો, કયો પુટ લેવો. બરાબર છે. કેટલા પોઈન્ટના ટાર્ગેટમાં બેસવું, ટ્રેડ હોલ્ડ રાખવો કે નહીં, લોસમાં હોલ્ડ રાખવો કે નહીં. ઘણીવાર લોસમાં આપણે 50 પોઈન્ટનું હોલ્ડ રાખતા હોય છે, ઘણીવાર આપણે 20 થી 25 પોઈન્ટના સ્ટોપ લોસ સાથે એક્ઝિટ કરી દઈ શકીએ. બધી જ વસ્તુ તમને સ્ટેપ બાય શીખવાડે. આવું તમને યુટ્યુબમાં કોઈ પણ નહીં શીખવાડે. બધા કે આમ કરી દો, આમ કરી દો, સ્વિંગ લો રાખો, સ્વિંગ હાઈ રાખો. હાઈ એવી રીતે ના થાય. 10 પ્લોટ લઈને બેઠા હોય તો સ્વિંગ હાઈ લેવા જઈએ ને તો 10 થી 15 હજાર રૂપિયા લોસમાં આવી જઈએ. બરાબર છે.
તમે આટલું આટલું આવી રીતે રાખો, પ્રાઇસ એક્શન આમ કરો, આવું બધું તમે શીખવા જશો ને તમારી પૂરી જિંદગી નીકળી જશે. કોમન વસ્તુ છે. બેસ્ટ વસ્તુ તમારા માટે લાવીશ. પ્રાઇસ કેટલી, એન્ટ્રી ક્યાં કરવી, ટાર્ગેટ કેટલો રાખો, સ્ટોપ લોસ કેટલો રાખો, ઇન્સ્ટન્ટ 2 to 5 મિનિટમાં આપણો ટ્રેડ ક્લોઝ. બરાબર છે. એન્ટ્રી કરી, પ્રોફિટ બુક કર્યું, લોસ કર્યું, એક્ઝિટ. નો પ્રાઇસ એક્શન, નો કોસ્ટ સ્ટ્રેટેજી, નો સ્વિંગ, નો લિયો. હા, ત્યાં કેવી રીતે એન્ટ્રી કરવી, કેવી રીતે રાખવું, એ તમારે ધીમે 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 વસ્તુ શીખવાની રહેશે. તો તમને ખબર પડે કે ભાઈ હા, લોસમાં હોલ્ડ રાખવો કે નહીં, કેવી રીતે રાખવું. સ્ટેપ બાય સ્ટેપ બધા કન્ટેન્ટ લાવતો રહેશે. બધા વિડીયો તમે અચૂકથી જોજો. મારી કોઈ પણ તમને ભૂલ લાગે વિડીયો બાબતે, બરાબર છે, કોઈ પણ તમને એવું લાગે કે ના સર તમને આ નથી ભાવતું, આ મારી ભૂલ છે, તમે મને સપોર્ટ કરજો કમેન્ટ સેક્શનની અંદર કે હું એ સુધારવાનો પૂરો પ્રયત્ન કરીશ. બરાબર છે. ટાઈમ ના વેડફતા આપણે ડાયરેક્ટ ચાર્ટ ઉપર આવી જઈએ. સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, આટલો સપોર્ટ કરજો. તમારા માટે એક જ વસ્તુ, તમે ખાલી સબસ્ક્રાઇબ કરી લેજો, બાકી હું બધું તમારા માટે લાવતો રહીશ. તમારે જે કંઈ પણ જોઈએ ને તમે કમેન્ટ સેક્શનની અંદર કહી દેજો, તમારા માટે હું કરી દઈશ. ઓકે. અને હા, અચૂકથી દરેક આઈપીઓનો હું એક એક વિડીયો બનાવીશ. કોઈ પણ આઈપીઓની અંદર ગુજરાતીની અંદર સ્પેશિયલ વિડીયો આઈપીઓમાં કેવી રીતે અપ્લાય કરું. હું પોતે 30 થી 40 આઈપીઓ અપ્લાય કરતો હોઉં છું. બરાબર છે. લાઈવ પ્રૂફ, લાઈવ એનાલિસિસ, મારે કેટલા આઈપીઓ લાગે છે, કેવી રીતે આઈપીઓ લાગવાનું, ક્યારે પ્રોફિટ બુક કરવાનું, કયો આઈપીઓ અપ્લાય કરવાનું, કયો અવોઇડ કરવાનો, કયા આઈપીઓની અંદર કેટલું પ્રોફિટ મળશે, બરાબર, એ બધું જ તમને હું વિડીયોને એડવાન્સમાં કહીશ. હું પોતે 40 આઈપીઓ દર વખતે અપ્લાય કરું છું. તમે તમારી ફેમિલીના કેવી રીતે આઈપીઓ અપ્લાય કરી શકો એની સંપૂર્ણ માહિતી આપીશ. બરાબર છે. તો બન્યા રહેજો. અત્યારે આપણે સેન્સેક્સના આજે સેન્સેક્સની એક્સપાયરી છે. બહુ સારું એવું મોમેન્ટમ મળી શકે છે. આપણે જોઈ લઈએ કેવી રીતે ટ્રેડિંગ કરી શકીએ. બેઝ માહિતી શીખવાડું છું અત્યારે. બરાબર છે. આનો ડીપમાં વિડીયો હું પછી લાવીશ, સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયોમાં લાવીશું. ઓકે. વિડીયો લાંબો થઈ જશે પણ વાંધો નથી, જોતા રહેજો, સ્કીપ ના કરતા મિત્રો. બરાબર છે ને. તમે જોશો ને તો પહેલા તમારે ટ્રેન્ડ લાઈન દોરતા શીખી જવાનું. અત્યારે જોશો ને તો એક આ પોઈન્ટ ઉપરથી ને એક આ પોઈન્ટ ઉપરથી તમે જોશો ને ડાઉન સાઈડ ટ્રેન્ડ લાઈન આવી રહી છે સેન્સેક્સના ચાર્ટમાં. સેન્સેક્સમાં અત્યારે એટલે વાત કરીએ કે સેન્સેક્સની એક્સપાયરી છે, કેવી રીતે આપણે ટ્રેડ કરીશું ને એ આપણે જોઈશું. બરાબર છે. તો લાઈવ ટ્રેડ મોર્નિંગમાં હું પ્રયત્ન કરીશ કે લાઈવ આવી શકું. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે લાઈવમાં ટ્રેડિંગ કરીશું. બરાબર. એકવાર મારે લાઈવ આવવા માટે 500 થી 1000 સબસ્ક્રાઈબરની જરૂર પડશે. એના સિવાય મને યુટ્યુબ નહીં આવવા દે. બરાબર. જેટલું ફાસ્ટ સબસ્ક્રિપ્શન વધશે તો આપણે મોર્નિંગમાં લાઈવ ટ્રેડિંગ કરીશું અને ક્રિપ્ટોની અંદર પણ લાઈવ ટ્રેડિંગ કરીશું. ઓકે. તો સબસ્ક્રાઈબર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોશો ને એક ડાઉન સાઇડ ટ્રેડ લાઈન આવી રહી છે. આવું બધું તમે જોતા હશો પણ માર્કેટનો તમને બેસિસ શીખવાડી દઉં છું. અહીંયા જો સેન્સેક્સનો એક સપોર્ટ આવેલો હતો 9:15 આ બુલિશ કેન્ડલ બનાવેલી હતી 9:55. ઓકે. એવું સમજી લેવાનું કે આ જે છે ને આપણો સપોર્ટ ઝોન છે. ઓકે. સપોર્ટ ઝોન કેવી રીતે, જો આપણે પ્રીવિયસ કેન્ડલ જોશો ને એ જે એક સારી એવું બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવેલી છે. સેકન્ડ ટાઈમ આ માર્કેટ ઉપર અહીંયા સ્ટોપ થયું હતું પણ તમે ધારો કે આ કેન્ડલ હશે ને તો તમને ખ્યાલ નહીં આવે કે અહીંયા સપોર્ટ છે કે નહીં, કે માર્કેટ ડાઉન સાઈડ નીકળી જશે. ઇટ્સ ઓકે. એના માટે આપણે 915 EMA યુઝ કરી શકીએ છીએ. આપણે EMA એડ કરી લઈશું. EMA અહીંયા તમારે સર્ચ કરવાનું છે. અહીંયા તમને ફર્સ્ટમાં ઓપ્શન મળી જશે મૂવિંગ એવરેજ એક્સપોનેન્શિયલ. સેકન્ડ ડબલ ક્લિક કરીશું તો અહીંયા 2 વાર આવી જશે. આપણે જો એક પણ છે એનું આપણે ચેન્જ કરી લઈશું ફોર્મેટ. અહીંયા 9 છે તો હું 15 કરી લઉં છું. આ શેના માટે છે તો તમને માર્કેટનો ટ્રેન્ડ ખબર પડે. રાઈટ. માર્કેટ કેવી રીતે વર્ક કરશે, અપ જશે કે ડાઉન જશે એ તમને જાણવામાં બહુ જ મદદરૂપ થશે. એના માટે બહુ બધા ઇન્ડિકેટર તમારે યુઝ કરવાના નથી. આને હું રેડ કરી લઈશ. બરાબર છે. ઠીક. આ બ્લુ છે અને બ્લેક કરી લઉં બીકોઝ મને બ્લેક કલર થોડો વધારે પસંદ છે. બરાબર. ઓકે. તમે જોશો ને તો આ EMA અત્યારે લાગી ગઈ છે 9 EMA અને 15 EMA. આ જે નીચેની EMA છે એ આપણી 9 છે, ઉપરની છે એ 15 EMA છે. બરાબર છે. આ જે રેડ કલરની છે ને એ 15 EMA છે. એનો મતલબ એમ થાય છે લાસ્ટ 15 મિનિટ, લાસ્ટ 15 જે કેન્ડલ છે એની અંદર માર્કેટે કેવું મોમેન્ટમ કરેલું છે, કેન્ડલ કઈ રીતે મોમેન્ટમ કરેલી છે એના બેઝ ઉપર બનતી હોય છે. અને લાસ્ટ જો 9 EMA છે તો લાસ્ટ 9 કેન્ડલનું ઓબ્ઝર્વેશન કેવું છે એ એનાલિસિસ છે સિમ્પલી. બરાબર છે. તો 9 અને 15 EMA નો ઉપયોગ તમારે શાના માટે કરવાનો છે? માર્કેટનું ટ્રેન્ડ જાણવા માટે. તમે નહીં પણ કરશો ને તો પણ ચાલશે. પણ જે પણ લોકો બિગિનર છે એનો કરી શકતો. હું ત્યારે કોઈ પણ ઓલું કરતો જ નથી. કોઈ પણ આવી રહ્યો કેમ કે પ્યોર એનાલિસિસ ઉપર માર્કેટ ચાલ કરતું હોય છે. માર્કેટ ઉપર આ બધા EMA વ્યૂ કરતા હોય છે. EMA ના લીધે માર્કેટ મુવમેન્ટ નથી થતું. એટલું તમે યાદ રાખજો. માર્કેટ કેવી રીતે મોમેન્ટમ કરશે એ તમારે ફોકસ રાખવાનું છે. EMA તો ખાલી તમારું ટ્રેન્ડનું ડાયરેક્શન. બરાબર છે. નેક્સ્ટ ટ્રેડિંગ મોમેન્ટમ ત્યાં તમારું જો બેઝિક એનાલિસિસ હોય છે ને એ તમે EMA ઉપરથી બિગિનર હોય તો તમને ખબર પડે. બાકી હું આ બધી EMA યુઝ કરતો નથી. કેમ કે મને અત્યારે હું કરી શકું છું પણ તમારા માટે હું કરીશ
તમને પણ શીખવા મળે, કેમ કે તમે બધા બિગિનર લેવલ ઉપર હશો. ઓકે ગાઈઝ, માર્કેટ અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ ઉપર છે, સેન્સેક્સ સપોર્ટ ઉપર આવ્યું, માર્કેટ અહીંયા પુલ બેક આવ્યું. તો તમારે શું કરવાનું છે, જ્યારે પણ આ જે ગ્રીન માર્કેટ અહીંયા કરેક્શન કર્યું છે, બરાબર, અહીંયા જે આવે ને એને હાઈ ઉપર એન્ટ્રી કરવાની છે. ધારો કે હું અહીંયા એન્ટ્રી કરું છું, સિમ્પલ છે, બ્રેકઆઉટ યા તો બ્રેકડાઉન ઉપર એન્ટ્રી કરવાની, 30, 40, 50 પોઈન્ટનો ટાર્ગેટ લેવાનો, એક્ઝિટ 30, 40, 30 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખવાનો, 40 થી 50 પોઈન્ટ એક્સપાયરીના દિવસે લેવાના, ક્લિયર ક્લોઝ ટ્રેડ કરી દેવાનો. સ્વિંગ હાઈ, સ્વિંગ કે સ્વિંગનું બ્રેકઆઉટ થાય છે ને એની ઉપર ટ્રેડ કરતા હોઈએ છીએ આપણે. તમે જોશો ને 9:15ની કેન્ડલ છે, અત્યારે 83,400 છે ને, તો આપણે 83,300 નો કોલ જોઈ લઈએ મોર્નિંગનો. ઓકે, સ્પોટનો ચાર્ટ આપણે અહીંયા લાવી દઈએ, 83,300 કોલ. ઓકે, 83, ચલો 83,300 કોલ જોઈ લઈએ આપણે, બરાબર. આ જો આપણે આ કેન્ડલની એન્ટ્રી હું તમને કહું છું, અત્યારે 9:55ની કેન્ડલ છે, 9:50ની કેન્ડલ છે. આનું જે બ્રેકઆઉટ આવેલું છે 10:10ની કેન્ડલનું આપણે જોઈ લઈએ. 5 મિનિટનો ટાઈમ ફ્રેમ છે. 10:10નું કેન્ડલ કઈ જગ્યાએ ગઈ? ઓકે, 9:55 10 ફાયર રહી જાઓ. શું થયું? 2 મિનિટ હા મિત્રો. આ જે કેન્ડલનું બ્રેકઆઉટ છે ને, ધારો કે અહીંયા સપોર્ટ બન્યો છે, આના હાઈ ઉપર આ જે કેન્ડલ છે એના હાઈ ઉપર આપણે એન્ટ્રી કરીશું. 83,450ની એન્ટ્રી છે અહીંયા, બરાબર છે. તમે જોશો ને કઈ કેન્ડલે બ્રેકઆઉટ આપેલું છે, 10:10ની કેન્ડલે. ઓકે, 10:10ની કેન્ડલ આ રહી. આનું જે બ્રેકઆઉટ, અહીંયાનું જે બ્રેકઆઉટ છે ને, ઓકે, ઓલમોસ્ટ એન્ટ્રી આપણે આ કેન્ડલ ઉપર થઈ જાય. પણ તમે જો બ્રેકઆઉટ અહીંયા આપણી એન્ટ્રી થયેલી છે, બરાબર છે, બ્રેકઆઉટ આનું આ જગ્યા ઉપર છે, આ કેન્ડલના હાઈ ઉપર. આ જે રેડ કેન્ડલ છે ને 9:50ની, 9:50નું હાઈ કેટલો છે? 280. 280 ઉપર આપણે અહીંયા એન્ટ્રી થઈ છે. તમે જોશો ને આ જે મોમેન્ટમ છે, ઓકે, કેટલું મોમેન્ટમ મળેલું છે? 280. સ્ટોપલોસ કેટલો રહેશે? 30 પોઈન્ટ. કોઈ પણ ટ્રેડની અંદર સ્ટોપલોસ મેક્સિમમ 30 પોઈન્ટ. એનો લો કેટલો છે ડોન્ટ મેટર. ઓનલી 30 પોઈન્ટના સ્ટોપલોસ સાથે આપણે વર્ક કરીશું, બરાબર છે. 280 એટલે 250 આપણે સ્ટોપલોસ રાખીશું. આ જે એન્ટ્રી છે એના પછી મોમેન્ટમ કેટલું મળેલું છે મિત્ર? ઓકે, 360, 358 અપ્રોક્સ. યાની કેટલા થયા? 80 પોઈન્ટ જેવા થયા. તમારે કેટલા બુક કરવાના? ખાલી 50 પોઈન્ટ. 2 લોટ મિનિમમ ટ્રેડ કરવાના. પહેલો લોટ 30 પોઈન્ટ એક્ઝિટ, બીજો લોટ 50 પોઈન્ટ એક્ઝિટ. સેમ કન્ડિશન કોઈ પણ ટ્રેડની અંદર. નિફ્ટીની અંદર આપણે ટ્રેડ કરીશું ને, 15 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખવાનો છે. 15 પોઈન્ટનો આપણો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે અને 25 પોઈન્ટનો આપણો સેકન્ડ ટાર્ગેટ રહેશે. લાઈવ ટ્રેડ કરીને બતાવી, જિંદગીમાં ક્યારે પણ લોસ નહીં થાય. 30 પોઈન્ટ કોઈ પણ ટ્રેડ હોય, 30 પોઈન્ટથી વધારે સ્ટોપ લોસ ક્યારેય નહીં આપવાનો. અને હા, સેન્સેક્સની અંદર આપણે ટ્રેડિંગની પ્રાઇસ કરીશું જે 300 થી લઈને 350 સુધીનો ટ્રેડ હશે એ ટ્રેડ કરીશું. અને નિફ્ટીની અંદર 110 થી લઈને 130 સુધીનો ટ્રેડ હશે એની અંદર ટ્રેડ કરીશું. એની ઉપરના ટ્રેડની અંદર આપણે ક્યારેય ટ્રેડ નહીં કરીએ. એક્સપાયરી હશે ને તો પણ આપણી સેમ કન્ડિશન હશે કે આઈટીએમ સેકન્ડ યા થર્ડ ઉપરનો આઈટીએમ હશે ને તો એને મોમેન્ટમ સારું મળશે. તો તમે જોશો ને આ રીતે આપણે બેઝિકની અંદર વર્ક કરતા હોય છે. લાઈવ ટ્રેડ કરીને તમને પછીના વિડીયોમાં શીખવાડીશ. અત્યારે બેઝિક છે. જો ઇન્ડિયન માર્કેટમાં તમારે વિડીયો જોતા હોય કેવી રીતે ટ્રેડિંગ કરી શકીએ ને, એના ઉપર તમે મને કમેન્ટ સેક્શનની અંદર બતાવી દેજો, તો મેસેજ કરજો, તો હું એના ઉપર ડીપમાં વિડીયો બનાવીશ. ત્યારે પ્રોપર એટલું બધું સમજાવતા ફાવતું નથી કેમ કે મને પ્રેક્ટિસ નથી, પણ સારું સારું એવું તમને હું બેઝિકની અંદર સમજાવવાનો પૂરો પ્રયત્ન કરીશ. સેકન્ડ ટાઈમ આ સ્પોટનો ચાર્ટ છે. આ એક ટ્રેડની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ. દિવસે ખાલી 2 ટ્રેડ કરીશું, બરાબર. એક પણ ટ્રેડ થાય, પ્રોફિટ કરો, ક્લોઝ કરો. મિત્ર 1,000-1,500 રૂપિયા, 2,000 રૂપિયા તમે કદાચ 2 લોટથી, 3 લોટથી, 4 લોટથી, 5 લોટથી કરો, 1,000-2,000 રૂપિયા કંઈ ઓછા નથી સ્ટાર્ટિંગમાં શીખવા માટે. એકવાર તમારું ટ્રેડિંગ લોસ રિકવર થઈ જાય પછી તમે લોટ સાઇઝ વધારશો, આપણે સાથે સાથે જ વધારીશું, બરાબર છે. પણ અત્યારે જો તમને 1,000-1,500-2,000 રૂપિયાનો પ્રોફિટ થાય એ ઓછું નથી, કેમ કે લોસ નથી કરતા એ મોટું છે, બરાબર છે. પ્રોફિટ ઓછું થાય ચાલશે પણ લોસ નથી થતું એ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ મોસ્ટ ફેક્ટરને આપણે ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ કરીશું. સેકન્ડ વસ્તુ છે, માર્કેટ આ કન્ડિશન ઉપર આવ્યું, અહીંયા પાછું આવી ગયું, બધું ખબર ને આપણે સ્કીપ કરી દેવાનું, શાંતિથી બેસી જવાનું, કોઈ વાંધો નહીં. જ્યારે માર્કેટ તમને ક્લિયર ડાયરેક્શનની અંદર લાગે એના અત્યારે હવે ક્લિયર છે, ઓકે, નેક્સ્ટ ટ્રેડિંગ આપણે ક્યાં કરીશું? આપણે આ હાઈ ઉપર કરીશું. ઓકે, 83,600નો જે કોલ છે ને આની ઉપર, યા ફિર આપણે જે આ લોંગ છે ને
આને જ્યારે બ્રેકઆઉટ કરશે ને ત્યારે આપણે અહીંયા એન્ટ્રી કરી શકીશું. તો આ કયું લેવલ છે? ધારો કે આ સેમ લેવલ ઉપર તમારે ટ્રેડિંગ કરવું હોય કે તમારે કોલ ચેન્જીસ કરવું હોય 83,500 ઉપર છે તો આપણે અત્યારે 220 રૂપિયા છે તો આપણે સારો 300 ને 350 ની આસપાસ કોલ ઓપ્શનની અંદર જે મોમેન્ટમ હોય ને એની અંદર ટ્રેડ કરીશું. ચલો ઓકે, આ 83,200 નો કોલ લઈ લઈએ. ઠીક છે ને, આની અંદર મોમેન્ટમ મળશે આપણે. ઓકે, જો હવે આનો હાઈ કેટલો છે? 83,75. તો અમારે અહીંયા એન્ટ્રી બનાવવાની. ઓકે, અમારી એન્ટ્રી ક્યાં થશે? આ 366 છે ને. ઓકે, 366 નો હાઈ છે. આપણે 4 પોઈન્ટનો ગેપ રાખી દઈએ. 370 ઉપર રાઉન્ડ ફિંગર એન્ટ્રી કરીશું અહીંયાથી. આ તમારી એન્ટ્રી હશે. ઓકે, તમારે થોડો વેઇટ કરવાનો. 30 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખીશું. ગમે એટલો ટ્રેડ હોય ભલે, બરાબર. 370 છે એટલે 340 રાખશું આપણે. ઓકે, 340 અહીંયા તમે એન્ટ્રી કરશો. આ ટ્રેડની તમે 50 પોઈન્ટનો ટાર્ગેટ રાખશો, ઇઝીલી હિટ થઈ જશે. બીકોઝ સેન્સેક્સની એક્સપાયરી છે, બરાબર. વન વે મુવમેન્ટની એક કેન્ડલ પણ અહીંયા નીકળી ગયું, સીધો 50 પોઈન્ટ આપીને તમે જશે. તમે જોઈ લેજો, બરાબર. અત્યારે લાઈવ ટ્રેડની અંદર તમને મૂકી દો. તમે આજનું જે 5 ફેબ્રુઆરી છે, ઓકે, એનો તમે ઓકે, આ જે કેન્ડલનું બ્રેકઆઉટ થાય ને એનો તમે લાઈવ એનાલિસિસ જોઈ લેજો. 370 તમે 420 370 420 ટાર્ગેટ રાખશો ને, 420. ઓકે, વન વે મુવમેન્ટની અંદર કેપ્ચર થઈ જશે. જેવું 50 પોઈન્ટ મળે ટ્રેડમાંથી એક્ઝિટ ગમે એટલો જાય, આપણે કોઈ લેવા દેવા નહીં. ગમે એટલો આ કોન્સેપ્ટની અંદર તમે ઇઝીલી સારું એવું ટ્રેડનું તમારું પરફેક્ટ પ્રોફિટ તમે બુકિંગ કરી શકો. કે બીજાની જેમ ટ્રેલિંગ એસેલ કરવા ગયા ને 50% ક્વોન્ટિટી તમારે 30 પોઈન્ટ ઉપર બુક કરવાની, 50% ક્વોન્ટિટી તમારે સેકન્ડ ટાર્ગેટ ઉપર બુક કરવાની. ટ્રેલિંગ એસેલ કરવા રહ્યા ને તો ક્યારેય તમે કાંઈ શીખી જ નહીં શકો. ટ્રેલિંગ એસેલની અંદર કેટલાય લોકો લોસ કરી ગયા, અત્યાર સુધી એમના લોસ રિકવર થયા નથી. બેઝિકની અંદર ઇન્ડિયન માર્કેટની અંદર એક જ કોન્સેપ્ટ રાખવાનો. ફર્સ્ટ પોઈન્ટ 30 પોઈન્ટ, સેકન્ડ ફર્સ્ટ ટાર્ગેટ 30 પોઈન્ટ, સેકન્ડ ટાર્ગેટ 50 પોઈન્ટ. સેન્સેક્સની અંદર નિફ્ટીની અંદર આપણે રાખીશું ફર્સ્ટ ટાર્ગેટ 15 પોઈન્ટ, સેકન્ડ ટાર્ગેટ આપણે રાખીશું 25 પોઈન્ટ. સ્ટોપ લોસ રાખીશું નિફ્ટીની અંદર 15 પોઈન્ટ, સેન્સેક્સની અંદર 30 પોઈન્ટ. એનાથી વધારે સ્ટોપ લોસ નહીં રહીએ. મેક્સિમમ ટ્રેડની અંદર આપણા ટાર્ગેટ હિટ થશે. 10 માંથી 8 ટ્રેડની અંદર ટાર્ગેટ હિટ થશે. લોસ થવાની કોઈ ચિંતા જ નથી. બહુ રેર કેસની અંદર આપણે સ્ટોપ લોસ જોવા મળશે, કેમ કે ટ્રેડિંગ સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ છે, બરાબર છે. ધારો કે તમારે લો ઉપર એન્ટ્રી કરવી હોય ને, ધારો કાં તો માર્કેટ ઉપર જશે, ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન માર્કેટ ડાઉન જશે. માર્કેટની અંદર તમારે અપસાઇડની અંદર જો માર્કેટ અપ જાય તો તમારે આ એન્ટ્રી કરવાની. ના હવે માર્કેટ ડાઉન જાય તો માર્કેટની અંદર ડાઉનની અંદર તમારે આ કન્ડિશન જવાનું કે આનો જે આ લો બ્રેક થશે ને, તો કે પુટમાં. ઓકે, આનો જે લો બ્રેક થશે ને તો હું એન્ટ્રી કરીશ. તો આપણે ચલો પુટમાં જોઈએ. 83,300 છે ને, સેન્સેક્સની અંદર ચાર્ટ જોઈએ. પુટની અંદર આપણે તમે એનાલિસિસ કરશો ને તો 83,600 વાળો છે ને, ત્યારે 320 રૂપિયાની અપ્રોક્સ હશે. ઓકે, અહીંયા જોઈ લઈએ, બરાબર છે. ઓકે, તમને સેન્સેક્સ. ઓકે, બે એન્ટ્રી બને, એક કોલમાં બને, એક પુટમાં બને. કોલમાં એન્ટ્રી તમારે ક્યાંથી કરવાની છે? અહીંયાથી કરવાની છે, આના હાઈ ઉપર. પુટમાં એન્ટ્રી તમારે અહીંયાથી કરવાની છે. તમે જોશો ને આ લાઈવ ટ્રેડ આપણે થોડું હોલ્ડ રાખીશું તો અહીંયા જો મોમેન્ટમ આવી જાય તો તમને મળી જશે, બરાબર છે. તો કે આ 83,300 નું નીચે બ્રેકડાઉન કરશે ને તો મળશે. તો ભાઈ હાઈ કેટલો છે? ઓકે, ચલો 360 ગયેલો છે. ઓકે, વેઇટ કરવાનું છે. જ્યારે આ ટ્રેડની અંદર એક્સપાયરની અંદર મોમેન્ટમ વધી જાય, આપણે સ્વિંગ લો પાછળનો આ કરી લેશું. ઓકે, ત્યારે આ લો બ્રેક થશે ને તો આપણે એન્ટ્રી અહીંયા મળી જશે. સેન્સેક્સની એક્સપાયરી ઇન્સ્ટન્ટ મોમેન્ટમ આવશે તો આપણે સ્કેલ્પ ના કરી શકીએ. બીકોઝ આ 200 નો ચાલી રહી છે, 360 સુધી ટ્રેડ ડબલ થઈ જશે. આપણે સ્વિંગના હાઈ ઉપર જોશો ને તો આ 250 આ કેન્ડલનો લો હાઈ કેટલો છે? 255 છે. 260 ઉપર આપણે અહીંયા એન્ટ્રી કરીશું. 230 આપણે સ્ટોપ લોસ રહેશે. ઓકે, 230. ઓકે, આ આપણો સ્ટોપ લોસ. અને 260 એટલે 310 આપણો ટાર્ગેટ છે. ઓકે, 308 310. ઓકે, જ્યાં પણ હોય. ઓકે, 260 ઉપર એન્ટ્રી કરવાની. ફર્સ્ટ ટાર્ગેટ પર બુક કરી લેવાનો 290 ઉપર, અને સેકન્ડ આપણે કરવાનો 310 ઉપર. 10 પોઈન્ટના ટાર્ગેટથી આવી રીતે વર્ક કરીશું, બરાબર છે. કોલમાં જશે તો પણ એ પ્રમાણે, અને પુટમાં જશે તો પણ એ પ્રમાણે. તમે જોઈ લેજો એનાલિસિસ, બંને ટ્રેડમાં હિટ થશે. સ્ટોપ લોસ જવાના નેવર ચાન્સીસ છે. બહુ ઓછા કેસની અંદર તમારે સ્ટોપ લોસ હિટ થશે. આવી રીતે જો વર્ક કરશો, એક બે ટ્રેડમાં તમારા સ્ટોપ લોસ હિટ થશે.
તો બીજા ટ્રેડની અંદર ઇઝીલી તમે પ્રોફિટ કરી શકો. આ સેમ મેથડથી હું સારું એવું પ્રોફિટ કરું છું. લાઈવ ટ્રેડિંગની અંદર તમને ટ્રેડિંગની અંદર બતાવીશ. તો આનું બ્રેકઆઉટ અત્યારે થઈ જશે ને, જો વિડીયો લાંબો થઈ જશે 5-10 મિનિટ હોલ્ડ રાખીએ, બરાબર છે. જો હાઈ બ્રેકઆઉટ થશે ને તો સારી એવી મોમેન્ટમ અહીંયા આપણે જોવા મળશે. ઓકે, વેઇટ કરીએ. 83,600 નો છે ને આપણે નેક્સ્ટ પહેલા ટ્રેડ કયો લીધો હતો, કોલ સીમાં જોયો હતો. ઓકે, આ જ હતો ને શાયદ 83,200 નો સી. હા, 83,200 નો સી. ઠીક છે. અહીંયાથી તમે એન્ટ્રી કરશો ને ક્યારે તમારું માર્કેટ રિવર્સલ નહીં થાય. ઠીક છે. આ લેજ ઉપર તમે એન્ટ્રી કરશો ને, થોડો વેઇટ કરી લઈએ આપણે. પ્રાઇસની અંદર તમને ગેપ બહુ વધારે જોવા મળશે. 270 ચાલતો હશે, 370 આપણી એન્ટ્રી હશે. પણ જો 370 આવ્યું ને તો 420 ડેફિનેટલી જશે. બરાબર છે. તમને એમ થાય 100 પોઈન્ટ ક્યારે પણ એક્સપાયરી છે. ઇન્સ્ટન્ટ 1 મિનિટની અંદર 100 પોઈન્ટના મોમેન્ટમ કેપ્ચર કરતું હોય છે સેન્સેક્સ નિફ્ટી બંને. તો ત્યારે પણ આપણી એન્ટ્રી થશે પરફેક્ટ અને હાઈ એક્યુરેટ એન્ટ્રી થશે. બરાબર છે. અત્યારે માર્કેટ 200 છે, આપણી એન્ટ્રી 300 ઉપર થાય છે, તો તમારે એમ નથી વિચારવાનું કે આપણે 100 પોઈન્ટનો ગેપ છે, કેવી રીતે એન્ટ્રી મળશે, ક્યારે જશે. ત્યારે મોમેન્ટમ આવશે ને ત્યારે ફાસ્ટ મોમેન્ટમ આવશે. પણ જો 200 વાળો ટ્રેડ 300 ક્રોસ કરે છે ને તો 350 ડેફિનેટલી જશે. આ કન્સેપ્ટ ઉપર જવાનું છે, કેમ કે જેની મોમેન્ટમ હશે ને બહુ લોંગ લાસ્ટિંગ મોમેન્ટમ હશે. બરાબર છે. બિગ એફઆઈઆઈ એનઆઈડી એફઆઈઆઈની કેન્ડલ એફઆઈઆઈ ઇન્વેસ્ટરની અંદર એ કેન્ડલની અંદર જે મોમેન્ટમ હશે એ બનેલી હશે. એના ઉપર તમારે બેઝિસ ઉપર કરવાનું છે. જ્યારે આ માર્કેટ છે ને અત્યારે તમે જોશો ને સાઇડ વેજ છે. ઓકે, તમને કેમ કહું છું કે ભાઈ 100 પોઈન્ટના મોમેન્ટમ અત્યારે તમે જોશો માર્કેટ આ સેમ કન્ડિશન ઉપર ફરી રહ્યું છે. અહીંયા એન્ટ્રી કરશો, નો ટાર્ગેટ થાય, ના સ્ટોપ લોસ થાય. અહીંયા એન્ટ્રી કરશો, તમે એમને પડ્યા રહેશો. ઓકે, પણ જ્યારે આ લેવલ બ્રેકઆઉટ થશે ને આ લેવલ બ્રેકડાઉન થશે ને તો માર્કેટની અંદર વન વે મોમેન્ટમ આવશે. તો આ બાજુ અપસાઇડ એન્ટ્રી થશે ને તો જે પણ લોકો અહીંયા પુટનો ટ્રેડ લઈને બેઠા છે ને બધા લોકો અહીંયા એક્ઝિટ કરી દેશે. મારી વાત સમજો. આનું જો બ્રેકઆઉટ થશે તો જે પણ લોકોની પુટમાં એન્ટ્રી બનાવેલી છે એ લોકોના સ્ટોપ લોસ હિટ થશે, માર્કેટ અહીંયાથી વન વે ઉપર નીકળી જશે. જે પણ લોકોને અત્યારે પુટમાં જવું છે, ઓકે, માર્કેટ અહીંયા ડાઉન સાઇડ નીકળવું છે. જે પણ લોકો કોલમાં એન્ટ્રી લઈને બેઠા છે, જેમના કોલમાં ટ્રેડ હોલ્ડ છે, એ લોકો કોલમાં એન્ટ્રી બનાવવાના છે, એ લોકો બધા પોતાના ટ્રેડ અહીંયા ક્લોઝ કરશે. અને માર્કેટ જો આ બાજુ જશે ને, જેમને જેમ કોલમાં એન્ટ્રી બનાવેલી છે તો બધા કોલવાળાના સ્ટોપ લોસ હિટ થશે અને માર્કેટ વન વે અહીંયાથી નીકળશે. એટલે કહું છું કે આ લેવલની અંદર જો તમે પડશો ને, આ લેવલની અંદર તમે બાય કરશો ને, તમારા પરફેક્ટ અને હાઈ એક્યુરેટ ચાન્સીસ છે કે તમારા ટ્રેડના સ્ટોપ લોસ ટાર્ગેટ હિટ થશે. ઓકે, તો સાયકોલોજી એવી રીતે છે, કોલની અંદર તમે સાયકોલોજી તમે વિચારો, જો તમે પુટમાં એન્ટ્રી કરશો, બરાબર છે, પુટમાં તમારો ટ્રેડ હોલ્ડ હશે અને માર્કેટ અપસાઇડ જશે, તમે એક્ઝિટ કરી લીધો, તમે હોલ્ડ નથી રાખવાના. તમને ખબર છે માર્કેટ હવે ક્યારે પુટમાં નથી જવાનું અહીંયાથી, ત્યાં તો તમારો સ્ટોપ લોસ મોટો થઈ જશે. તો બધા જે લોકો જે બિગ જે ઓપરેટર છે એ જ સાયકોલોજી ઉપર વર્ક કરતા હોય છે. બરાબર છે. આ વિડીયોને અહીંયા સુધી રાખીએ. જો આ વિડીયોનો કોઈ અપડેટ હશે તો તમે જોતા રહેજો. જો મારાથી પોસિબલ થશે ને તો આ ટ્રેડની અંદર હું અપડેટ આપી દઈશ. ટેલિગ્રામ ચેનલ હોય તો હું અપડેટ આપી દઈશ. પણ જો તમે કહેશો ને કે હા સર તમે ટેલિગ્રામ ચેનલ બનાવો ટ્રેડર પીકેની, તો કમેન્ટ સેક્શનમાં કહેજો. જો બહુ લોકો એમ કહેશે કે ના ટેલિગ્રામ ચેનલની જરૂર છે, કોઈ પણ પ્રકારનું પેડ કોર્सेस એમાં નહીં હોય. પણ જો કદાચ લેવલ હશે તો હું ટેલિગ્રામની અંદર શેર કરતો રહીશ. પણ સબસ્ક્રાઇબ કરશો, કમેન્ટ સેક્શનની અંદર કહેશો ના ના ટેલિગ્રામ ચેનલની જરૂર છે, બરાબર છે, ટેલિગ્રામ ચેનલ બનાવો. તો એમાંથી લાઈવ ટ્રેડ અને લાઈવ એનાલિસિસ ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતો રહીશ. કેમ કે દર વખતે હું યુટ્યુબની અંદર આવીને મારું પોસિબલ નથી. બરાબર છે. વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ સેક્શનની અંદર તમારો જે ફીડબેક છે મારા માટે, બરાબર છે, એ જરૂર આપતા રહેજો. થેન્ક યુ. તમારો મિત્ર ગુજરાતીમાં લાઈવ ટ્રેડિંગ એનાલિસિસ કરતો રહેશે. થેન્ક યુ સો મચ. જો મારાથી કોઈ ભૂલચૂક થતી હોય, મને કોઈ એવું તમને લાગતું હોય કે ના તો એમના માટે હું દિલથી સોરી કહું છું. બરાબર છે. જેમને પણ મારું કન્સેપ્ટ અને ગાય ગમશે એમના માટે હું જરૂરથી લાવી રહીશ. થેન્ક યુ સો મચ મિત્રો. જય શ્રી રામ. બરાબર છે. બાય બાય.